હવે આપણી સાથે અમરેલીથી દાદ શેખ જોડાઈ રહ્યા છે। શું સવાલ છે તમારો? જી, શું સવાલ છે તમારો? શું કહો મેડમ? સરખું સમજાતું નથી। પૂછ્યું છે, તમારો સવાલ શું છે? સર મારે મેડમ અદાણી ગ્રુપના શેર્સ લેવા હતા। જી 20 શેર્સ લેવા હતા અદાણી ગ્રુપના। જી, અને સાથે જ તમને ગોદરેજ પ્રોપર્ટીમાં પણ તમારો સવાલ હતો? ગોદરેજ પ્રોપર્ટીમાં એવું છે કે ગોદરેજ પ્રોપર્ટીમાં મને મારે ઇન્વેસ્ટ નથી કરવું, બરોબર છે? આપણે આવા ઇન્વેસ્ટ કરવો છે, આપણે જે અદાણી ગ્રુપ છે ને। જી, અદાણી એન્ટરપ્રાઇઝ આપણે જેમ જોઈ રહ્યા છે અને અદાણી પોર્ટ્સ ઉપર બી આપણે જોયું છે। જિગ્નેશજી, તમારું શું વ્યૂ છે ઓવરઓલ અદાણી ગ્રુપની વાત કરીએ તો? એક જે રિસ્ટ્રક્ચરિંગ થયું છે ત્યારબાદ અદાણી એન્ટરપ્રાઇઝમાં થોડોક એક ઘટાડા તરફી મુવમેન્ટ આવતી દેખાણી છે। અદાણી પોર્ટ્સમાં બી આપણે જોયું છે કે થોડો ઘટાડા તરફી મુવમેન્ટ છે। ઓવરઓલ અદાણી ગ્રુપમાં કયા એવા સ્ટોક્સ છે જ્યાં અહીંયા ખરીદારી કરીને ચાલવું જોઈએ? જી દેવાંશી, એઝ અ ડિસ્ક્લોઝર અમે અદાણી એન્ટરપ્રાઇઝ ઘણા સમય પહેલા અમારા ક્લાયન્ટને ઓલરેડી રેકમેન્ડ કરેલો છે। અદાણી એન્ટરપ્રાઇઝ ઘણા સારા અપટ્રેન્ડથી ટ્રેડ કરી રહ્યો હતો, પરંતુ આપણે જોઈએ કે 23 તારીખની આસપાસ 23 જાન્યુઆરી અને અપફ્લેગ પેટર્નનો બ્રેકઆઉટ આપ્યો હતો અને એ ફ્લેગ પેટર્ન અત્યારના ઘણી સારી રીતના વર્કઆઉટ થઈ રહી છે। અત્યારના કાઉન્ટર જેટલા બી નીચેના લેવલ જોઈ રહી છે એ ફક્ત પ્રોફિટ બુકિંગ છે, પ્રોફિટ બુકિંગથી વધારે કશું નથી। એમ માની શકાય કે અદાણી એન્ટરપ્રાઇઝ હજી પણ ઉપરના લેવલે પરફોર્મ કરતો રહેશે। અદાણી એન્ટરપ્રાઇઝમાં જ્યારે પણ મોટા ઘટાડા આવે ત્યારે ત્યાં લેવાની સલાહ બનશે। અદાણી પોર્ટની વાત કરીએ તો અદાણી પોર્ટ પણ ઘણો સારો અપટ્રેન્ડ છે અને મેં આગળ કહ્યું એ પ્રમાણે અદાણી પોર્ટને પણ અત્યારના હાલની તારીખમાં હોલ્ડ કરી રાખવો જોઈએ, કારણ કે ફાઇન અપટ્રેન્ડ બનાવે છે। અદાણી પોર્ટ એન્ડ સેઝ 2014 પહેલા ક્યારેય ઉપરનું લેવલ 265 ની આસપાસ તોડતો નહોતો, જે 2014માં તોડવામાં આવ્યું છે અને કાઉન્ટર કોન્સ્ટન્ટ એ લેવલની ઉપર રહી રહ્યું છે, જે ઘણી બુલિશ બાબત છે। એટલે અદાણી પોર્ટને પણ પોર્ટફોલિયો પિક તરીકે જોવું જોઈએ। એટલે અદાણી પોર્ટફોલિયો જે ઓવરઓલ પોર્ટ્સ એન્ડ એસસીજી છે અને સાથે જ અદાણી એન્ટરપ્રાઇઝ છે એમાં પણ એક સારી તેજી આવી શકે છે। એટલે અહીંયા તમે એક એન્ટ્રી કરીને ચાલી શકો છો, તમે લોગ્સ બનાવી શકો છો।